આપણે કોઈ ભૂલ તો નથી કરતા ને? ના સીમા ના, આપણે કોઈ ભૂલ નથી કરતા. આ જિંદગી મુનાને બહાને આપણા કાનમાં કશું કહી રહી છે. એનો સાથ જો આપણે આજે નહીં સાંભળીએ તો ક્યારે નહીં સાંભળી શકીએ. નિયતિએ આપણને બંનેને ખોટા સરનામે લાવીને ખડા કરી દીધા છે. ચાલ સીમા, ચાલ સીમા એ ઘરની શોધમાં જ્યાં આપણા નામની તકતી લાગેલી હોય. શક્ય છે કે ઘરોના દરવાજા આપણા જ ટકોરાની રાહ જોતા હોય. જીવનમાં દરરોજ કરવું પડતું હોય છે 4 અક્ષર એટલે समाधान। महेश बाबू, ये क्या फिर दरवाजा खुला रखे आप? ये लो तो हार कपड़े गिन लो। रुमाल कहाँ है? रुमाल? अरे कौन सा रुमाल? हमको तो कौना रुमाल बना ही मिला रे। इसमें रुमाल रखा था मैंने। अरे नहीं भैया, इसका अंदर तो पैसे थे 500 का नोट। रुमाल था रुमाल। अरे नहीं भैया, 500 का नोट था। मैंने अपने हाथों से इसमें रुमाल रखा था, मुझे याद है। और हमने अपने हाथों से 500 का नोट निकाला, हमको भी याद है। महेश, एक मिनट, अब तू झूठ बोलता है। अरे नहीं भैया, हमारी घरवाली की कसम खा के कहते हैं हम ही 500 का नोट निकाल रहे। महेश, एक मिनट, तू मेरा रुमाल देता है या नहीं? अरे भाई, कहा 500 का नोट था, रुमाल कहाँ से आया? अरे तू पहला 500 ની નોટ તો લે એની પાસેથી. હા લઉં છું 500 का। सीमा, તમે તું ક્યારે આવી? તમે બંને જણા મૂર્ખાઈનું પ્રદર્શન કરતા હતા ત્યારે. આવ ને આવ। पंडित इधर आओ ना। एक बेस एक मिनट। શું કરે છે તું? बस तू बेस હું તારે માટે રૂમાલ લઈ આવું। શું? એટલે કે પાણી લઈ આવું। રિલેક્સ મહેશ, રિલેક્સ। રિલેક્સ જ છું, તું બેસ ને। હું બેઠી જ છું। વોટ અ સરપ્રાઈઝ રિયલી। ચા પીશે? ચા? कटिंग। हाँ कटिंग। હું ચા પણ પીશ અને જમીશ પણ ખરી। कटिंग ने? પણ પહેલા કટિંગ ને ફૂટાડ ને અહીંયાથી। अरे कटिंग फुट तू निकल। पंडित ऐसा कर, तू कल कपड़े ले आना। अरे पर साहब, कपड़े तो दे दिए, पर आप इतना घबरा काहे रहे हो? हाँ। ये मैम साहब पुलिस वाली है क्या? हाँ नहीं तू घबरा नहीं। हमारी दूर की पहचान वाली है। समझ गया। क्या समझ गया? यही कि तोरी कपड़े धोने वाली आ गई। तेरी धुलाई करूंगा यहाँ, समझ गया कि नहीं? और कल ले आना। क्या ले आना था? 500 રૂપિયા। हाँ रुमाल ले आना। हाँ धोबी છે ને, ધોબી ખરેખર રામાયણના જમાનાથી। શું કરે છે? આઈ એમ સોરી। રામાયણના જમાનાથી આવાના આવા, કોઈ દિવસ સુધરવાના નહીં। તું પણ ક્યાં સુધર્યો છે? પૈસાની કિંમત તો તને હજી સુધી સમજાઈ નથી। મહેશ, તને યાદ છે હું હંમેશા તને પિક્ચરની ટિકિટ એડવાન્સમાં બુક કરવાનું કહેતી અને તું છેલ્લી ઘડીએ બ્લેકમાં ટિકિટ ખરીદતો? હા યાદ છે બરાબર। અને તું પિક્ચર જોયા વગર ભાગી જતી હતી, યાદ છે? અને પછી તું એ જ ટિકિટ બ્લેકરને પાછી આપી દેતો છાપેલા ભાવે। અને અને તને યાદ છે પેરિસમાં તારા પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન હતું અને ત્યાંથી તું મારી માટે 3000 ફ્રાંકના મોંઘા સેન્ડલ લઈ આવ્યો તો? ભાઈ એ કેમ ભૂલી જાઉં? એ જેવા મેં તને પ્રેઝન્ટ આપ્યા ને એ સેન્ડલે તે જે મારી ધોલાઈ કરી છે ત્યારથી નક્કી કર્યું છે કે બૈરાઉન કોઈ દિવસ પ્રેઝન્ટમાં સેન્ડલ ના આપવા। સોરી। તું આમ અંદર કેવી રીતે આવી? દરવાજો તો બંધ હતો। લેચ ખોલીને આ ચાવીથી। મને તો હતું કે તે ઘર બદલી નાખ્યું હશે, પણ
પણ બધું એમનું એમ જ છે. કમાલ કહેવાય નહીં. 20 વર્ષ જૂની ચાવી કામ કરી ગઈ અને દરવાજો ખુલી ગયો. સરપ્રાઇઝિંગ. ઇટ્સ મોર સરપ્રાઇઝિંગ કે તે આ ચાવી હજુ સુધી સાચવી રાખી છે. એમ તો મેં ઘણું બધું સાચવીને રાખ્યું છે. સારું લાગે છે. હજુ તારા વાળમાં ગુલાબ સારું લાગે છે. થેન્ક ગોડ, તને યાદ તો છે. અરે હા મહેશ, હું આવી ત્યારે બહાર પેલું ગુલમોહરનું ઝાડ દેખાયું નહીં. એ તો સુકાઈને ક્યારનું પડી ગયું. પણ તારા હસબન્ડ ક્યાં? એમના સગાને મળવા ગયા છે. અચ્છા, અહીંયા અમદાવાદમાં? ના, કલકત્તા. અચ્છા, અને તું? હું ખબર કાઢવા આવી છું કોઈની. અચ્છા, ક્યાં ઉતરી છે? ક્યાં? સીધી અહીંયા જ આવી છું. એટલે તું એટલે અહીંયા રહેવાની છો? જો તને વાંધો હોય તો હું નહીં. મને શું વાંધો હોય? ઓન ધી કોન્ટ્રરી, આઈ લાઈક ઇટ કે યુ ટ્રસ્ટ મી. ભરોસો છે એટલે જ તો આવી છું. સામાન ક્યાં તારો? બહુ સામાન છે. ઉચકી શકીશ તું? કુલી નંબર 1 છું. એટલે બહાર પડે છે? પેસેજમાં. લઈ આવું. ઓ માય ગોડ, કેટલો બધો સામાન છે. ઓ મારા બાપ. એક નાની અમસ્તી બેગડી છે, એમાં તો કે આટલો બધો સામાન છે ભાઈ. सारी दुनिया का बोझ हम उठाते हैं, लोग आते हैं, लोग जाते हैं, बस हम तो यहीं रह जाते हैं. તારી વાતમાં પીડાની ગંધ આવે છે. પીડાની ગંધ આવે છે? તો આપણે પીડાનાશક પીણું પીએ ને, એટલે ચા પીશ ને? ચા પીશ ને? હા પીશ. પીવે છે ને? ખાંડ બાંડ બરાબર છે મારા? હેલો, લક્ષ્મી વિલાસ. હાજી, કામેશ્વર બી. કરેક્ટ. મહેશ બોલું છું. એક કામ કરો ને, 2 સરસ મજાની ચા અને બ્રેડ બટર. બ્રેડ બટર નહીં. ટોસ્ટ બટર. ના. એકલું બટર. એટલે બટર બિસ્કિટ એમ નહીં? એટલે પતરીવાળા બિસ્કિટ ઓ પ્લીઝ નહીં, એ બી નહીં. અચ્છા, શું કહ્યું તમે? હા, એ એમ કે છે ગોટા બહુ સારા મેથીના. નહીં. હા, ખારો ઓછો નાખશે એમ કે છે. નહીં, નથી જોતું કશું. અચ્છા, કશું ના મોકલતા, બસ. હલો, 2 ચા તો મોકલજો. હાજી, હા. કેમ હોટેલમાંથી ચા? ઘરમાં કોઈ નથી? તું એકલો જ? ના, એકલો ક્યાં છું? છે ને પેલી એટલે? मैं और मेरी तन्हाई अक्सर बातें करते रहते हैं, यहाँ करते हैं, ये रूम में करते हैं, पिछली वाले रूम में करते हैं. तू होती तो ये होता, तू होती तो वो होता, बस बातें करते रहते हैं. એટલે તે લગ્ન करेला કરેલા એટલે? अलग થઈ ગયા, ડિવોર્સ. રોજનું એક સમાધાન, રોજના કઈ એડજસ્ટમેન્ટ. પણ મહેશ, આવી રીતે નહીં, એમાં ફાલ્ગુનીનો કોઈ વાંક નહોતો. ઇનફેક્ટ અમે બંને જણા એકબીજા માટે ઘડાયા જ નહોતા. આઈ એમ સોરી. અને તારા બાળકો? ચા આવી ગઈ લાગે છે, લઈ આવું. આવી ગઈ છે ચા, અમદાવાદી ચા. લે, અહીંયા મૂકું છું. ઓકે, થેન્ક્સ. મહેશ, તે મને કહ્યું નહીં. તારા બાળકો? નહીં, સારું છે ને, નથી નહીતર ડિવોર્સ લેવામાં જરા તકલીફ પડત. એ બધી વાત છોડ ને, તારી વાત કર ને. મારી વાત હવે હું શું કરું? જો હું એક્સક્યુઝ મી. હા બોલ જતીન. હા, હું પહોંચી ગઈ છું, ડોન્ટ વરી. અને તારું શું છે? પત્તો મળ્યો? ઓહ, ધેટ્સ ગ્રેટ, કોંગ્રેટ્સ. હા, હજી સુધી કોઈ ઘટના કે દુર્ઘટના બની નથી. એના એટીટ્યુડમાં કોઈ કડવાશ પણ દેખાતી નથી. ઉલટાનો મને જોઈને બહુ ખુશ થયો લાગે છે. એનીવે, હું તને પછી ફોન કરું છું. હા બાબા, હા, મેં બીપીની ગોળીઓ લઈ લીધી છે, ડોન્ટ વરી. હું પછી ફોન કરું છું તને. રેશમિયા? જતીન. હા, જતીન, સોરી. બહુ કેર લેતો લાગે તારી. મહેશ, તને યાદ છે મેં તને પ્રપોઝ કર્યો હતો? પ્રપોઝ પણ તે જ કરેલું અને પછી ઓપોઝ પણ તે જ કરેલું.
ધાર કે હું તને ફરીથી પ્રપોઝ કરું તો એક્સક્યુઝ મી, તો આ વખતે હું સ્ટેમ્પ પેપર ઉપર લખાવી લઉં કે તું મને છોડીને ક્યારે જઈશ નહીં. હું પાછી જવા નથી આવી. એટલે આઈ મીન હું પાછી જવા નથી આવી. હા હા બરાબર છે. એટલે તું 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 કહેવા શું માંગે છે એમ? જો મહેશ, આઈ મીન જો તું અને હું એટલે કે આપણે બંને લેટ મી ગેટ યુ કરેક્ટ. એટલે એક સ્ત્રી મને બીજી વખત પ્રપોઝ કરી રહી છે, એ પણ 20 વર્ષના લાંબા ગાળા બાદ. એટલે જરા વાત પચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તારા હસબન્ડ, બાળકો, સમાજ એ બધું. તું બેસ, હું તને સમજાવું. તો તું બેસ ને પ્લીઝ. હા હા, તું પહેલા બેસ. હું બેસું છું, તું બેસ. જો મહેશ, આ નિર્ણય મેં અને મારા પતિએ સાથે મળીને લીધો છે. અમારા જીવનમાં હવે કંઈ જ બચ્યું નથી. અમારી દીકરી મોનાએ અમને જણાવ્યા વગર મોટી ઉંમરના માણસ સાથે લગ્ન કરી લીધા, જેની માટે અમે અમારી વડોદરાની આટલી એસ્ટાબ્લિશ કરિયર છોડીને મુંબઈ આવ્યા. એને કાંઈ ખબર નહોતું. બસ આમ સીમાને હું છૂટા પડ્યા અને ત્યાંથી સીધો હું અહીંયા. એક મિનિટ, લેટ મી ડાયજેસ્ટ ધીસ. 20 વર્ષે તારી પત્નીથી છૂટો પડીને તું પોતાની પ્રેમિકા પાસે આવે છે તો જાણે સમજ્યા, પણ તારી પત્નીને તું એના પ્રેમી પાસે મોકલી આપે છે? જતીન, આવો બોલ્ડ, આવો ઇનોવેટિંગ વિચાર તને કેવી રીતે આવ્યો? કોઈ હોલીવુડની ફિલ્મ જોઈ હતી કે શું? અરે ના ભાઈ ના, આવો બધો મેલોડ્રામા તો સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સમાં જ આવે છે. પણ તું મને એ ફિલ્મનું નામ તો નહીં પૂછતી. ઓકે, પણ તું મને એ તો કે ફિલ્મમાં મારું કેરેક્ટર કોણે ભજવેલું? સિલ્ક સ્મિથાએ. એટલે હું તને સિલ્ક સ્મિથા જેવી લાગુ છું? ના 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 ના, તું મને બિલકુલ યામિની જેવી જ લાગે છે, પણ થોડી બુઢી યામિની. બુઢી નહીં, પણ યસ, મેચ્યોર યામિની. Okay, okay. That's fine. That's very nice. જતીન સાહેબ, યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ. અરે ભાઈ 20 વર્ષ મેં સ્લો મોશનમાં કાઢ્યા છે. હવે તમારે ફાસ્ટ ભાગવું જ પડશે કે નહીં? નહીં તો ક્યાંક લગ્ન કરી લેતો. મારા લગ્ન તો થઈ ગયા છે. શું? તારા લગ્ન થઈ ગયા છે? કોની સાથે? મારી એડ એજન્સી સાથે, મારી કરિયર સાથે. હા, આઈ સી. ઓ મલ્હોત્રા. હા બોલો મલ્હોત્રા. વોટ? ઓ ડોન્ટ ટેલ મી. Oh my God! My God! Happy? I am on cloud 9, Malhotra. Yes, we have done it, Malhotra. We have done it. Okay, okay. I will talk to him. તમે મને જરા એમનો નંબર આપશો? હા હા, એક મિનિટ. જતીન પ્લીઝ મને જરા પેન આપીશ? હા, એક મિનિટ મલ્હોત્રા. હા, એક મિનિટ. I'm sorry. Oh. Sorry. હા બોલો શર્મા. સોરી મલ્હોત્રા. હા બોલો. 2235 જરા લખીશ પ્લીઝ. હા 2235 3669. ઓકે. ઓકે મલ્હોત્રા, તો પછી હું એમને ફેક્સ કરી દઈશ. હા કેટલા વાગે? ઓ યસ. હા મલ્હોત્રા. અરે તમે જોજો ને, થોડાક જ સમયમાં આપણી એડ એજન્સી ટોપ 10 માં આવી જશે. હા ઓકે, આઈ વિલ સી યુ સૂન. ઓકે. વાહ, શું વાત છે યામિની, કે બહુ જ મોટો સારો કોન્ટ્રાક્ટ મળ્યો છે કે શું? અરે સારો એટલે બહુ જ સારો. જતીન તને ખબર છે, મોટી એજન્સીઓ જેની પાછળ હતી એવી એક અમેરિકન અને જાપાનીઝ બ્રાન્ડના 2 એકાઉન્ટ્સ મારી એજન્સીને મળ્યા છે.
અરે 25 કરોડના એડ બજેટ વાળા એકાઉન્ટ્સ. That's great. That's great. so happy. આ હિસાબે હું બહુ સારા પગલાનો સાબિત થયો. Well, congratulations. Oh, thanks. Today is the most significant day in my life. આવો દિવસ મારી જિંદગીમાં પહેલા ક્યારેય નથી આવ્યો. તને ખબર છે જતીન, છેલ્લા 4 મહિનાથી દિવસ રાત એક કરેલા મેં એકાઉન્ટ્સ મેળવવા માટે. આખરે મારી મહેનત ફળી. હું આજે બહુ જ ખુશ છું. ખરેખર બહુ જ ખુશ છું. થોડી મારા અહીંયા આવ્યાની ખુશી પણ. ઓ SMS. કેમ? શું થયું? અરે આ મલ્હોત્રા પણ એવા વિચિત્ર ને નોટી SMS મોકલે છે ને. અરે પણ તું શું કહેતો હતો જતીન? તારા આવ્યાની શું? હવે બોલ ને, શું કહેતો હતો તું? મારા અહીંયા આવવાની તને ખુશી થઈ કે નહીં? થઈ ને. ઘણા વર્ષે તને જોયો, ગમ્યું, સારું લાગ્યું. યામિની, તું આટલી બધી ફોર્મલ કેવી રીતે થઈ શકે છે? Then what do you expect? તારા આવ્યાની ખુશીમાં હું નાચું, કૂદું, તને ભેટી પડું? નહીં, એમ નહીં યામિની, તને મારું અહીંયા આવ્યું, મારું આવવાનું તને ગમ્યું કે નહીં? એટલે ક્યાં તો આપણી વચ્ચે સારા સંબંધ હોઈ શકે, ક્યાં તો ખરાબ, પણ આપણી વચ્ચે કોઈ સંબંધ જ ન હોઈ શકે. યામિની, હા તો શું કહે છે? આપણી વચ્ચે એ વિશે તો તું કોઈ વાત જ ન કરતો. કોઈ માલિક એના નોકરને નોકરીમાંથી છૂટો કરે છે ને, ત્યારે કમસે કમ એને 1 મહિનાની નોટિસ તો આપતો જ હોય છે. પણ તે તો મને તારી જિંદગીમાંથી કોઈ જાતની નોટિસ આપ્યા વગર જ તગેડી મૂકી. તું તો forget it now. નો, આઈ કાન્ટ ફોરગેટ ઇટ યામિની, આઈ કાન્ટ. એટલા માટે તું મારી ભૂલ સુધારવા અહીંયા પાછો આવ્યો છું તારી પાસે. તો જેવો આવ્યો છે એવો જ પાછો ચાલ્યો જા. મને તારામાં મારો પ્રેમી નહીં, પણ દીકરીથી ઘવાયેલો બાપ દેખાય છે. પોતાની પત્નીને ન અપનાવી શકેલો પતિ દેખાય છે. તું જે કહેતી યામિની, મને તારામાં હજી એ જ યામિની દેખાય છે જેનો હાથ મેં વર્ષો પહેલા તરછોડી દીધો હતો, જે આજે હું પાછો માંગવા આવ્યો છું. 20 વર્ષે? જસ્ટ થિંક, આ 20 વર્ષમાં મેં કોઈ બીજાનો હાથ પકડી લીધો હોત તો હું તારા દરવાજેથી પાછો ફરી ગયો હતો. તે લગ્ન નથી કર્યા એટલે જ તો શું? મેં લગ્ન નથી કર્યા એટલે એનીબડી કેન પ્રપોઝ મી એટ એની ટાઈમ. આઈ એમ નોટ એનીબડી યામિની, પ્લીઝ. તમારા પ્રેમનું આવી રીતે અપમાન નહીં કર. તારાથી જુદા થયા બાદ હું જિંદગીમાં હસ્યો તો ઘણી વાર હોઈશ, પણ ક્યારેક ખુશ નથી થઈ શક્યો. મેં મારી ફેમિલી લાઈફ ખૂબ જ ઈમાનદારીથી વિતાવી છે, પણ તારી યાદોથી બચી નથી શક્યો. આજે તારી યાદ જ મને. સ્ટોપ ધેટ બુલશીટ. તારા બેડરૂમમાં પગ પર પગ ચડાવીને, પડખામાં પત્નીને રાખીને પ્રેમિકાને યાદ કરવાની લક્ઝરી ભોગવી છે તે. પ્રેમિકાની યાદને આઈસ્ક્રીમની જેમ ચગડા કરી છે તે. તને કેવી રીતે ખબર હોય કે યાદોનું ઝેર કેવું હોય? અતીત સાપની જેમ ડંખ્યા કરે ને માણસને જીવવા પણ ન દે ને મરવા પણ ન દે, એવી પરિસ્થિતિની ખબર તને ક્યાંથી હોય? જા જતીન, બહુ મુશ્કેલીથી મેં મારા મનને સમજાવ્યું છે. ખૂબ મહેનતથી મેં મારી એકલતા સાથે ને મારા કામ સાથે સમાધાન કર્યું છે. ફરીથી શાંત પાણીમાં કાંકરા ન ફેંક જતી. જા. યામિની, પ્લીઝ. જતીન, ટાઈમ શું થયો? 5:30. ઓ માય ગોડ. તું મને જરા પેલો નંબર આપીશ? યા, શ્યોર. હું હમણાં જરા ફેક્સ કરી નાખું. યા, ઓકે. યામિની, તું ગમે તે કહે, but I know that you still love me.
જો હા શિવા જતીન તું જમ્યો કે નહીં? યસ થોડું ખાધું છે, બટ ધેટ્સ ઓલ. પણ કઈ બહુ ભૂખ નથી. અને જોજે ગળ્યું ખાતો નહીં હો. હવે હું તારી સાથે નથી એટલે ભાઈ સાહેબને તો જલસા પડી ગયા હશે. આઈ નો એ વાત તો સાચી. બોલ, તારે શું ખબર છે? શું કહે છે મહેશ? મહેશ આ જો નામ લીધું ને આવ્યો. અરે શું કરે છે તું? મારો ફોન આપને. અરે મારો ફોન છે. તારો સોરી મારો પીસીઓ ક્યાં ગયો? હું જોતો તો. કર તું તારે. કેમ? શું થયું? કઈ નહીં. એનીવે શું વાત થઈ મહેશ સાથે? કંઈક નક્કી થયું? જતીન હા મહેશ તૈયાર છે. એને લગ્ન માટે હા પાડી છે. આટલો જલ્દી તૈયાર થઈ ગયો? એનીવે ધેટ્સ ગ્રેટ ન્યૂઝ. આઈ એમ વેરી હેપી. અને તું તારું તો કે તારી યામિની શું કહે છે? અરે યામિની તો મને ના. હેલો જતીન. હેલો. હા શિવા. યામિની ઇઝ વેરી હેપી. શી ઇઝ એબ્સોલ્યુટલી એક્સાઇટેડ. જાણે હું 20 વર્ષે ને પણ 20 દિવસે પાછો આવ્યો એમ મારી રાહ જોઈને બેઠી હતી. ઓહ શી ઇઝ એબ્સોલ્યુટલી થ્રિલ્ડ. ગ્રેટ. યસ. જતીન હા તો હવે વેલ હા તો કમાલ થઈ ગયું નહીં શિવા? આપણે તો કલ્પના પણ નહોતી કરી નહીં. એકમાત્ર સપનું હતું ને આ તો હવે આપણું સપનું સાચું પડી રહ્યું છે. તો હવે હું આપણા વકીલને ફોન કરી દઉં ને, કહી દઉં ને કે 8-10 દિવસમાં મ્યુચ્યુઅલ કન્સેન્ટના પેપર્સ તૈયાર રાખે. આપણે 10 દિવસ પછી સાઇન કરીશું. રાઈટ સીમા જતીન હું તને પછી ફોન કરું છું. ઓકે ઓકે ઓકે. તે પણ કેમ ભૂલી શક્યો છો યામિનીને? અરે પણ એ જરૂરી નથી કે મહેશ કે યામિની આપણી માટે હાથ પોળા કરીને બેઠા હોય. કદાચ એ મા બાપ પતિ પત્ની તરીકે અધૂરા નહીં હોય, પણ આપણે અધૂરા છીએ શિવા. જતીન આ મંગલસૂત્ર જે ઘડીએ મેં પહેરેલું ત્યારે જ નક્કી કરી નાખ્યું હતું કે આ જન્મ તો તારી સાથે જ વીતશે. પછી ભલે હું અધૂરી. પોપ્સ, તમે તો હંમેશા કહેતા ને કે પ્રેમમાં એક ને એક, બે ને એક થાય. પણ આટલા વર્ષો સાથે રહ્યા પછી પણ તમે તો બેના બે જ રહ્યા. ઓ ગોડ. શું થયું જતીન? આર યુ ઓલરાઇટ? જતીન શું થયું? જતીન હું ડોક્ટરને ફોન કરું છું. હેલો ડોક્ટર. હેલો. હા ડોક્ટર બંશાલી. ડોક્ટર શાહ અહીંયા. હા મેં તમને કેસ પેપર મોકલાવેલા. હા મિસ્ટર રેશમ મેના. એ તમે સ્ટડી કર્યા? હા એની સાથે મેં જે રિપોર્ટ્સ મોકલાવેલા એના વિશે તમારું શું માનવું છે? ઓ આઈ સી. અરે આ મિસ્ટર રેશમ બહુ વિચિત્ર પેશન્ટ છે. હું કહું છું કંઈક અને કરે છે કંઈક. મારી તો વાત જ સાંભળતા નથી. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ હેન્ડલ હિમ. હા એનીથિંગ સિરિયસ? નથિંગ ટુ વરી અબાઉટ. ઓકે. અને જે મેડિસિન એમને પ્રિસ્ક્રાઇબ કરી છે એ બરાબર છે? ઓકે, ચેન્જ કરવાની જરૂર નથી ને? ઓકે, હું તમને ડિટેલમાં પછી વાત કરું છું. થેન્ક્સ અ લોટ. ડોક્ટર હવે એને કેમ છે? વેલ આઈ એમ એબ્સોલ્યુટલી ફાઇન એન્ડ આઉટ ઓફ ડેન્જર. યસ. કેમ ખરું ને ડોક્ટર? હા પણ તું બહાર કેમ આવ્યો? ડોક્ટરે તને આરામ કરવાનું કહ્યું છે ને? તો આરામ જ કરતો હતો. છેલ્લા 7 દિવસથી બધું શું કર્યું છે? હવે 7 દિવસ પછી માણસ જરા હારે ફરે કે નહીં? કેમ ખરું ને ડોક્ટર? હા. અરે પણ એને હાર્ટ એટેક આવ્યો છે ને તમે એને. અરે શાનો હાર્ટ એટેક? શાનો હાર્ટ એટેક? કાર્ડિયોગ્રામના રિપોર્ટ્સ આવી ગયા અને એવરીથિંગ ઇઝ નોર્મલ. હા થોડુંક હાઇપર ટેન્શન જેવું હતું. ઇટ્સ ઓકે, આઈ એમ ફાઇન. કેમ ખરું ને ડોક્ટર? યસ. પણ ફરીથી એની તબિયત બગડશે તો? આપો જવાબ આપો હવે. કેમ તો થઈ ગયા? એમને હોસ્પિટલમાં એડમિટ કરવા પડશે. કેમ ખરું કે નહીં ડોક્ટર? એક મિનિટ સાહેબ. છેલ્લા એક અઠવાડિયાથી હું જોઈ રહ્યો છું કે મારા બદલે તમે જ વાત કર્યા કરો છો. ડોક્ટર હું છું કે તમે? પેશન્ટ હું છું કે તમે? તમે. હા, તો પછી પેશન્ટ એની બીમારી વિશે વધારે ખબર હોય કે ડોક્ટરને? પેશન્ટને ખબર ના હોય, ડોક્ટર કે ત્યારે જ ખબર પડે. ઓહો, કમાલના ડોક્ટર છે. અરે જો ડોક્ટરને પેશન્ટની બીમારી વિશે ખબર નહીં હોતી તો પછી ડોક્ટર પેશન્ટને ટ્રીટમેન્ટ કેવી રીતે આપી શકે? જુઓ તમે મને કન્ફ્યુઝ નહીં કરો. અરે કમાલ છે. હા ડોક્ટર છે કે પેશન્ટ? પેશન્ટ. રાઈટ. ડોક્ટર. રોંગ. આ પોતે જ એટલા બધા કન્ફ્યુઝ છે કે પેશન્ટની શું ટ્રીટમેન્ટ આપવાના હતા. અરે એક મિનિટ સાહેબ, હું કમ્પાઉન્ડર નહીં, આખો એમબીબીએસ ડોક્ટર છું, સમજ્યા? નાઈસ મેરી ગયો. છેલ્લા 7 વર્ષથી યામિની બેનના ફેમિલી ડોક્ટર છું. ગયા ને તમારા 7 વર્ષ પાણીમાં? What? અરે યામિની બેનને કોઈ ફેમિલી જ નથી તો તમે એના ફેમિલી ડોક્ટર કેવી રીતે થયા? જોયું યામિની બેન, તમારા લીધે મારે કેટલું સાંભળવું પડે છે. અરે હવે તો પ્લાન કરો તમારું ફેમિલી. તમારા માટે નહીં તો કમસે કમ મારા માટે. વાહ ડોક્ટર, આ 7 દિવસમાં તમે પહેલી વખત કામની વાત કરી.
ગજબના માણસ છો તમે. Thank you. યામિનીબેન, આ દવા એમને હમણાં આપી દેજો ઓકે અને આ દવા મંગાવી લેજો. ઓકે અને આ ભાઈ જો ફરીથી બીમાર પડે ને તો મને તો બોલાવતા જ નહીં. જતીન, તારી બીમારીને તું આટલી લાઇટલી નહીં લે. ક્યાંક હસવામાંથી ખસવું થઈ જશે તો? અરે ભાઈ આ જિંદગીમાંથી જ્યારે કોઈ ખસી રહ્યું છે ત્યારે માણસ જો હસે નહીં ને તો રડીને માદો પડી જાય. તો જા, જતો રહે તારી સીમા પાસે. હું સીમાની વાત નથી કરતો, હું તારી વાત કરું છું. તારી જતીન, ઓહ, પાછો પેલો મલ્હોત્રો. ઓહ, લોહી પી ગયો છે આ મલ્હોત્રો તો. હા બોલો મલ્હોત્રા. અરે હું 8 દિવસ ઓફિસે ના આવી એમાં આટલો બધો હોબાળો શેને માટે કરો છો? આઈ નો, પણ મેં તમને કહ્યું ને કે મારે ત્યાં ગેસ્ટ છે ને એમની તબિયત સારી નથી. આઈ એમ ફાઇન, આઈ એમ Shut એબ્સોલ્યુટલી up. ફાઇન. સોરી મલ્હોત્રા, તમને નહીં. ઓકે ઓકે, જુઓ, તમે આટલા બધા આર્ગ્યુમેન્ટ્સ નહીં કરો. જેવી હું ફ્રી થઈશ એટલે તરત જ ઓફિસ આવી જઈશ. ઓકે, હવે તમે ફોન મૂકો. કેમ, શું થયું? ગયો મલ્હોત્રો હાથમાંથી? એટલે કે આઈ મીન ગયો કોઈ મોટો કોન્ટ્રાક્ટ હાથમાંથી? જો જતીન, મારી પાસે જરા પણ ટાઈમ નથી કે મણીબેન બનીને તારી સેવા કર્યા કરું. હા, આઈ નો, મને ખબર છે તારી કરિયર તારા માટે એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે મારા કરતા, એવું જાણું છું. એ છે તો છે, એમાં ખોટું શું છે? એક સમયે તું ઇમ્પોર્ટન્ટ હતો. તારે માટે 2-4 છોકરા જણવાતા, તારા રસોડામાં રાંધવું તું મારે, રોજ સાંજે તારા આવવાની રાહ જોવી હતી, તારી સેવા કરવી હતી. પણ તું તો જતો રહ્યો. પછી બચ્યું શું મારી પાસે? ફક્ત મારું કામ, અને એ કામને લીધે જ હું બચી ગઈ. અને એટલે જ તો આજે મારી જિંદગીમાં મારી કેરિયર અને મારું કામ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. શું થયું જતીન? આર યુ ઓલરાઈટ? જતીન, શું થયું? ઉભો રહો, હું હમણાં ડોક્ટરને ફોન કરું છું. હેલો. ચાલો, એક વાત તો સાબિત થઈ ગઈ કે તારી કરિયર સામે હું આટલો થોડોક પણ ઇમ્પોર્ટન્ટ તો છું. નાટક કરે છે હા મારી સાથે. લે હવે આ ટેબ્લેટ લઈ લે. ઓહો. બહુ થયું. આ ટેબ્લેટ છે કે ટેબ્લો છે આખો? જે હોય ઓહો. લઈ લે. હમણાં તો થોડી જ લઉં છું. ઓહો, પાછો મલ્હોત્રો. હવે મારો નહીં તારો ફોન છે. મારો છે? હા, અરે હા. હેલો, હા હા દેસાઈ, બોલો બોલો. યસ. Oh, that's good news. Divorce papers તૈયાર છે. Everything complete. Very good. હા, બીજું? Okay. અરે વાહ, that's excellent news. So visa call is confirmed. Fine. That's great. That's great. Now tell me, આપણા પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ્સનું શું થયું? ના દેસાઈ, નો, ડોન્ટ મેક ધેટ મિસ્ટેક. હું જાઉં તે પહેલા મને બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર જોઈએ, સાઇન્ડ, સીલ્ડ એન્ડ ડિલિવર્ડ, રાઈટ? અને ફ્લેટ સીમાને નામે, મોનાને નામે નહીં. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, આપણે પછી વાત કરશું. બી ઇન ટચ. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ. હે, શું થયું મેડમ? જતીન, આ ફ્લેટ ટ્રાન્સફર, આ વિઝા, શું છે આ બધું? ક્યાં જઈ રહ્યો છે તું? સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડ? યસ. પણ સ્વિટ્ઝરલેન્ડ કેમ? સ્વિસ બેંકમાં ખાતું ખોલાવવા. વોટ? અરે હું તો તારી પાસે ખાતું ખોલાવવા આવ્યો હતો, પણ તે તો મને એવી મસ્ત ટાંગ આપી. અને મારી પાસે લાગણીનો એટલો બધો મોટો દલ્લો છે, એટલો બધો મોટો દલ્લો છે, તો ક્યાંક જમા તો કરાવવો પડશે ને. સીમાને આ વાતની ખબર છે?